વડોદરા પધારેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ થયા હતા। રોજગાર મેળામાં સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા નારાજ થયા હતા। વડોદરાના સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની મોડા પહોંચ્યા હતા। ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રીને રિસીવ કે સ્વાગત નહીં કરતા નારાજગી વ્યક્ત કરી હતી। હું વડોદરાનો મહેમાન છું, તમે કેમ મોડા આવ્યા તેવું અહીંયા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું। સાંસદ અને મેયરે મંત્રીને માફી પણ માંગી હતી અને સ્ટેજ પર જ બંનેને ખખડાવી નાખ્યા હતા। જે રીતે જ્યોતિરાદિત્ય સિંધિયાએ અહીંયા મેયરને અને સાથે જ જે સાંસદ છે વડોદરાના સાંસદ હેમાંગ જોશી બંનેને ખખડાવ્યા હતા સ્ટેજ પર જ, અને તેની પાછળનું કારણ એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા આ કાર્યક્રમમાં પહોંચી ગયા હોવા છતાં પણ અહીંયા મેયર અને સાંસદ દેખાયા ન હતા, મોડા પહોંચ્યા હતા અને કોઈ અહીંયા કેન્દ્રીય મંત્રી હોવા છતાં પણ તેમને રિસીવ કરવા કે સ્વાગત કરવા નહોતું પહોંચ્યા, એટલે નારાજ પણ થયા હતા। અલ્પેશ સુથાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, જ્યોતિરાદિત્ય સિંધિયા સ્ટેજ પર અહીંયા મેયર અને સાંસદને ખખડાવે છે મોડા પહોંચવા પર, શું વિગતો? બિલકુલથી વડોદરા પધારેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે તે વડોદરાના જે સ્થાનિક નેતાઓ છે તેમનાથી નારાજ છે, કારણ કે આજે વડોદરા શહેરમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યોતિરાદિત્ય સિંધિયા છે કે જેઓ વડોદરાના મહેમાન બન્યા હતા। જ્યોતિરાદિત્ય સિંધિયાના આવી ગયા બાદ પણ વડોદરાના જે સ્થાનિક પ્રતિનિધિઓ છે તેઓ મોડા આવ્યા હતા, કાર્યક્રમની અંદર પણ મોડા પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રીને રિસીવ કરવા માટે અથવા તો સ્વાગત કરવા માટે કોઈ પણ જે સ્થાનિક જે નેતાઓ છે તે પહોંચ્યા નહોતા અને તેને જ લઈને આ જે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે કે જેઓ નારાજ થયા હતા। જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે હું વડોદરાનો મહેમાન છું અને તેઓ આપણે પણ જાણીએ છીએ કે વડોદરાના જમાઈ પણ છે, તેમ છતાં પણ તેમને લેવા માટે નથી આવ્યા અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તેઓ નારાજ થયા છે। સાંસદ અને મેયરે આજે મંત્રી કેબિનેટ મંત્રી છે તેમની માફી પણ માંગી છે। સ્ટેજ પર જ આ બંને જે સ્થાનિક નેતાઓ હતા તેમને ખખડાવ્યા હતા। મહત્વની વાત અહીંયા છે કે સ્થાનિક નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક અવારનવાર આ પ્રકારના વિવાદમાં આવતા હોય છે। આજે જયારે કેબિનેટ મંત્રી કેન્દ્રીય કક્ષાના છે તેમને રિસીવ કરવા પણ નહોતા આવ્યા અને તેને જ લઈને આ જે કેબિનેટ મંત્રી છે કે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી। બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।